નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ન્યૂઝ લાઈવ સાથે હું છું હેના। ગુજરાતમાં દરિયા કિનારેથી હાલ અત્યારે મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે, તેને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। તો વાત કરવામાં આવે તો ગુજરાતમાં દરિયાકાંઠેથી 3100 કિલો ડ્રગ્સના જથ્થા સાથે 4 લોકો પકડાયા છે। અહીં નેવી, એનસીબી અને ગુજરાત એટીએસની ટીમનું સંયુક્ત ઓપરેશન સામે આવ્યું છે। તો દરિયા કિનારામાંથી રૂપિયા 1000 કરોડનું હશીશ પણ ઝડપાયું છે। હાલ અત્યારે બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। ગુજરાતમાં દરિયા કિનારાથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। 3100 કિલો ડ્રગ્સના જથ્થા સાથે 4 લોકો પકડાયા છે। અહીં દરિયા કિનારામાંથી રૂપિયા 1000 કરોડનું હશીશ પણ ઝડપાયું છે। તો નેવી, એનસીબી અને ગુજરાત એટીએસની ટીમનું સંયુક્ત ઓપરેશન સામે આવ્યું છે। ગુજરાતમાં દરિયાકાંઠેથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। 3100 કિલો ડ્રગ્સના જથ્થા સાથે 4 લોકો પકડાઈ ગયા છે। તો ગુજરાતમાં દરિયા કિનારાથી અત્યારે મોટા ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે, સાથે 4 લોકો પકડાયા છે। નેવી, એનસીબી અને ગુજરાત એટીએસની ટીમનું સંયુક્ત ઓપરેશન સામે આવી રહ્યું છે। 3100 કિલો ડ્રગ્સના જથ્થા સાથે 4 લોકો પકડાયા છે। તો દરિયા કિનારામાંથી રૂપિયા 1000 કરોડનું હશીશ પણ ઝડપાયું છે। તો ગુજરાતમાં નેવી, એનસીબી અને ગુજરાત એટીએસની ટીમનું સંયુક્ત ઓપરેશન સામે આવ્યું છે। દરિયા કિનારામાંથી રૂપિયા 1000 કરોડનું હશીશ ઝડપાયું છે, સાથે જ દરિયા કિનારાથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। તો 3100 કિલો ડ્રગ્સના જથ્થા સાથે 4 લોકો પકડાયા છે। ગુજરાતમાં દરિયા કિનારેથી 3100 કિલો ડ્રગ્સના જથ્થા સાથે 4 લોકો ઝડપાયા છે। નેવી, એનસીબી અને ગુજરાત એટીએસની ટીમનું સંયુક્ત ઓપરેશન સામે આવી રહ્યું છે। દરિયા કિનારામાંથી રૂપિયા 1000 કરોડનું હશીશ પણ ઝડપાયું છે। તો આવતીકાલે એનસીબી પ્રેસ કોન્ફરન્સ કરીને આની સત્તાવાર વિગતો જાહેર કરશે। ગુજરાતમાં દરિયા કિનારાથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। તો કરોડોના હશીશ સાથે અન્ય ડ્રગ્સનો જથ્થો પણ ઝડપાયો છે। નેવી, એનસીબી અને ગુજરાત એટીએસની ટીમનું સંયુક્ત ઓપરેશન સામે આવી રહ્યું છે। આવતીકાલે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો પ્રેસ કોન્ફરન્સ કરીને સત્તાવાર વિગતો જાહેર કરશે। તો રાજ્યના દરિયાના કિનારામાંથી બોટ સાથે 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા શિવાંશુ સિંહ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે શિવાંશુ, હાલ અત્યારે ફરી એક વખત ગુજરાત એટીએસનું મોટું ઓપરેશન સામે આવ્યું છે, શું કહેશો? ચોક્કસ કહી શકાય કે સંયુક્ત કામગીરીની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ગુજરાત એટીએસ અને એનસીબીની ટીમ સાથે નેવીની ટીમ મળીને છેલ્લા કેટલાક દિવસથી જે દરિયા કિનારાઓથી જે ડ્રગ્સ આવતો હતો તે ખાસ કરીને ગુજરાતની અંદર ગેરકાયદેસરથી ઘુસાડવામાં આવતો હતો, તેના લઈને કેટલાક દિવસથી બોચ ગોઠવવામાં આવી હતી। ત્યારબાદ જે છે ગઈકાલે જે છે અત્યારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને સાથે સતત 72 કલાકના ઓપરેશન પણ સાથે સફળતા મળી છે। કહી શકાય કે 31 કિલો જેટલો ડ્રગ જે છે તે જથ્થા સાથે 4 લોકોની હાલ ધરપકડ કરવામાં આવી છે અને પણ જે 4 થી 5 જે લોકો સંડવાયેલા છે તે પણ સામે આવી રહ્યો છે। કહેવામાં આવી રહ્યું છે કે જે રીતે આવતીકાલે જે છે એનસીબી છે વિગતવાર જે છે મીડિયાના સામે રજૂ કરશે, કારણ કે વારંવાર ગુજરાતમાં ગેરકાયદેસર ડ્રગ્સને અંદર ઘુસાડવામાં આવી રહ્યા છે, કોણ અને પડદાના પાછળ છે તેની પણ એક મોટી જાહેરાત તે પણ શક્યતા સામે આવી રહી છે। જી શિવાંશુ, 3100 કિલો ડ્રગ્સના જથ્થાની બાર્કિંગ કોને આપી હતી? જી ચોક્કસ, હાલ જે 4 આરોપીઓ છે તેની વિગતવાર પૂછપરછ હાલ એટીએસ કરી રહી છે, પરંતુ પ્રાથમિક પૂછપરછ એ પણ સામે આવી રહ્યો છે જે ડ્રગ્સ છે ગેરકાયદેસરથી જે અવારનવાર જે રીતે જે તમામ કહી શકાય કે બીજા દેશોથી આવતો હતો ને તેને હાલ પ્રાથમિક તપાસમાં જે છે એટીએસ દ્વારા સામે આવી રહ્યો છે। જે તેમના અધિકારીઓ જે છે તે આવતીકાલે જે છે વિગતવાર તેમના જે પ્રેસ કોન્ફરન્સની માધ્યમથી 4 આરોપીને કઈ રીતના જે ડ્રગ્સ ઘુસાડતા હતા અને ખાસ કરીને અમદાવાદને મોસ્ટ ટાર્ગેટ કરવામાં આવતો હતો, ખાસ કરીને ગુજરાત તે પણ એક વિગતો જે દ્રષ્ટિથી સામે આવી રહી હતી। સાથે હાલ એટીએસની જે ટીમ છે તે 4 આરોપીને જે છે તે દરિયા કિનારાથી લઈને તે હાલ સંયુક્ત ટીમના આધારે ઓપરેશન છે ત્યારે આરોપીને પૂછપરછ કરશે, ત્યારબાદ જે છે અમદાવાદ ખાતે એટીએસ લાવશે। જી શિવાંશુ, સમગ્ર માહિતી બદલ આભાર। તો ગુજરાતમાં દરિયા કિનારેથી હાલ અત્યારે 3100 કિલો ડ્રગ્સના જથ્થા સાથે 4 લોકો પકડાયા છે।
તો જેવી રીતે બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે, નેવી, એનસીબી અને ગુજરાત એટીએસની ટીમનું સંયુક્ત ઓપરેશન સામે આવ્યું છે.